As technology reshapes education, rural Gujarat is embracing innovation. At the PM Shri KB Shah Anupam Primary School in Vithoda, Mehsana, a new RoboLab has been launched under the PM Shri scheme. Supported by the Government and School Management Committee, the lab trains students from classes 5 to 8 in the basics of robotics and practical technology applications. અમારી શાળાની અંદર અમે એક રોબોલેબ ચલાવી રહ્યા છે અને આ લેબની અંદર ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે રોબો કેવી રીતે બને એ રોબોની અંદર કઈ કઈ સામગ્રી ઉપયોગમાં લેવાય છે એ બાબતનું અમે ખૂબ સારી રીતે એમને જ્ઞાન આપી રહ્યા છે. Trained teachers guide students through hands-on learning, from understanding materials to building functional robotic models. તે રોબોલેબમાં અમે અભ્યાસ કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ મજા આવે છે. રોબોલેબમાં અમારા શિક્ષક દ્વારા અમને કેવી રીતે રોબોટ બનાવવો, રોબોટ આપણા જિંદગીમાં કેવી રીતે ઉપયોગી છે અને રોબોટ બનાવવા માટે કયા કયા સેન્સર અને કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે અમને સારી રીતે સમજાવવામાં આવે છે. શું થઈ શકે અને કેવી રીતે કાર્ય કરે અને તેના ફાયદા પણ સમજાવવામાં આવે છે અને રોબોટ બનાવવા માટેની દરેક સામગ્રી અમારી શાળામાં છે હાજર છે અને એ સામગ્રી દ્વારા અમે પોતાની રીતે રોબોટ બનાવી શકીએ છીએ અને કેવી રીતે કાર્ય કરી શકે છે તેનો અનુભવ કરી શકીએ. The initiative is narrowing the gap between rural and urban education, giving village students access to modern, practical science learning. ગુજરાત સરકાર અમારા ગુજરાતની અંદર દરેક ગામડાને શહેર તરફ લઈ જવા માગે છે કે ગામડામાં પણ શહેર જેવું વાતાવરણ મળે અને શહેર જેવું શિક્ષણ મળે. એ માટે પીએમસી યોજનાઓ જે કેન્દ્ર સરકારની યોજના છે એના અંતર્ગત અમારી શાળામાં મેથ સર્કલ, સાયન્સ સર્કલ, રોબોટિક્સ લેબ એવા કઈ પ્રકારના ઇનોવેટિવ કાર્યો થઈ રહ્યા છે. With projects like the RoboLab, Gujarat schools are showing that innovation has no boundaries, empowering rural children to step confidently into the world of science and technology.